વડોદરાના વાઘોડિયાનું રોપા ગામ પેટમાં ફેરવાયું। વરસાદી પાણી ફરી વળતા ગામમાં જળબંબાકારની સ્થિતિ। ગ્રામજનોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ગામની બહાર નીકળવાનો રસ્તો બંધ થતાં સ્થિતિ બની કફોડી। પ્રાથમિક શાળા તેમજ મંદિર પાસે કેડ સમાણા પાણી। વડોદરાની વાઘોડિયા રોડ પરની પ્રથમ રેસિડેન્સીમાં હજુ પણ પાણી। વરસાદ રોકાયાના 12 કલાક બાદ પણ સોસાયટીમાં જળભરાવ। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં કોઈ ઉકેલ નહીં। વડોદરાના વાઘોડિયામાં વરસાદી કાંચમાં રિક્ષા ખાબકી। પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સામે વરસાદી કાંચમાં રિક્ષા ગરકાવ। સ્થાનિક લોકોએ રિક્ષાને બહાર કાઢી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। રાજકોટના ધોરાજીમાં વરસાદના વિરામ લીધા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ। ખેતરમાંથી પાણી ન ઓસરતા મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકોમાં નુકસાન। ખેતરમાં પાણી ભરાવાને કારણે પાક સડી ગયો। મહીસાગરના કડાણા ડેમમાંથી પાણીની આવક વધતા 11 ગેટ ખોલી 1,31,489 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નીચાણવાળા 5 જિલ્લાના થઈને 235 ગામોને એલર્ટ કરાયા। હાલમાં ડેમમાં 1,829 ક્યુસેક પાણીની આવક। પંચમહાલના ગોધરા શહેરમાં છવાયું ધુમ્મસભર્યું વાતાવરણ। શહેરભરમાં વહેલી સવારે ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી। નોકરી ધંધાર્થે જવા નીકળેલા વાહન ચાલકોને સર્જાઈ મુશ્કેલી। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાયો। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું। વાદળો ઘેરાવાની સાથે ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી। વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકોને માર્ગ પર મુશ્કેલી સર્જાઈ। રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। કેન્દ્ર સરકારે પૂરથી અસરગ્રસ્ત રાજ્યો માટે કરી સહાયની જાહેરાત। ગુજરાત, મણિપુર, ત્રિપુરા માટે સહાય જાહેર। ગુજરાતને મળશે ₹600 કરોડની મદદ। કુલ 8 રાજ્યો થયા હતા પૂરથી પ્રભાવિત। રાજ્યમાં સાંકડા પુલ અને સ્ટ્રક્ચરને પહોળા કરવાનો નિર્ણય। સીએમએ ₹245 કરોડનું બજેટ મંજૂર કર્યું। 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ અને રોડ પહોળા કરાશે। ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે। જમ્મુ કાશ્મીરમાં અંતિમ તબક્કાના મતદાનનો પ્રારંભ। વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 40 બેઠક પર 415 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। 39 લાખથી વધુ મતદાતાઓ અંતિમ તબક્કામાં મતદાન કરશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે। માણસામાં કુળદેવી બહુચર માતાના મંદિરે કરશે પૂજા। 3 ઓક્ટોબરે અમદાવાદમાં નવીન કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે। સાંજે જીએમડીસી ખાતે વાયબ્રન્ટ નવરાત્રિમાં હાજરી આપશે। નવરાત્રિમાં રાજ્યભરમાં કાયદા વ્યવસ્થાને ચુસ્ત કરવા મળી અગત્યપૂર્ણ બેઠક। ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં કરવામાં આવશે સમીક્ષા। તહેવાર દરમિયાન અનિચ્છનીય ઘટનાઓને રોકવા પોલીસ વડા સાથે થઈ ખાસ ચર્ચા। રાજ્યમાં નવરાત્રિના તહેવારને લઈને ગુજરાત પોલીસ સજ્જ। TV9 સાથે પોલીસ વડા વિકાસ સહાય વાત કરતા કહ્યું કે ગરબા સ્થળે કંટ્રોલ રૂમ અને સીસીટીવી લગાવવાનો ફરજિયાત નિર્ણય। મોટા આયોજકો માટે પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત। નવરાત્રિમાં 650થી વધુ શી ટીમ તૈનાત રહેશે। મોબાઈલ વાનથી સતત થશે પેટ્રોલિંગ। 8000 સીસીટીવી કેમેરાથી કરાશે મોનિટરિંગ। 70,000થી વધુ પોલીસ કર્મીઓનો સતત રહેશે પહેરો। નવલા નોરતા વચ્ચે પોલીસની બાજ નજર રહેશે। અમદાવાદ શહેરમાં એઆઈ ટેકનોલોજી અને નિર્ભયા પ્રોજેક્ટનો ઉપયોગ કરાશે, જેનાથી અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાશે। મોડી રાત સુધી ગરબા થઈ શકશે, પરંતુ લાઉડસ્પીકર ચાલુ નહીં રાખી શકાય। લાઉડસ્પીકર મુદ્દે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાશે, જેને લઈને આયોજકો સાથે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। અમદાવાદમાં નવરાત્રિને લઈને એએમસી ફૂડ વિભાગે આયોજકો માટે જાહેર કરી ગાઈડલાઈન। પાર્ટી પ્લોટ અને હોલમાં આયોજન કરનાર માટે નિર્ણય। ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટનું પાલન કરવું પડશે।
જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કે લાયસન્સ નહીં હોય તો એકમ બંધ કરાશે. એમસીના ફૂડ વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન ચેકિંગ હાથ ધરાશે. આયોજકો અને ફૂડ કોર્ટ ધારકોએ કાળજી લેવી પડશે, નહીંતર કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં નવરાત્રીના આયોજનને લઈને વિવાદ. એએમસીના મેદાનોમાં થતા ગરબા આયોજન સામે હાઈકોર્ટમાં અરજી. અરજદારે એએમસીના એસ્ટેટ વિભાગ સામે લગાવ્યા આક્ષેપ. કહ્યું કે સર્ક્યુલરનું ઉલ્લંઘન કરી મેદાન આપી દીધા હોવાના આરોપ. સ્ટેન્ડિંગ કમિટીએ હરાજી વિના અન્ય વ્યક્તિઓને મેદાન ફાળવી દીધાના આરોપ. એએમસીના મેદાન પર આયોજન માટે 2 મહિના પહેલા અરજી જરૂરી. એકથી વધુ અરજી આવે તો હરાજીનો નિયમ લાગુ પડતો હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે આજે સુનાવણી. ભરૂચમાં ગરબા આયોજનને લઈને રાજપૂત સમાજ અને પોલીસ વેલફેર સમિતિ વચ્ચે વિવાદ. અલગ અલગ સંકુલમાં 2 ગરબા આયોજનમાં પાર્કિંગ અને એન્ટ્રીને લઈને સર્જાયો વિવાદ. રજપૂત અગ્રણીઓ પોલીસ વેલફેર સમિતિના ગરબા આયોજન સ્થળે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પાર્કિંગની માંગ કરી રહ્યા છે, પરંતુ પોલીસ પાર્કિંગની સુવિધા આપવા તૈયાર નથી. નવરાત્રીના સમય દરમિયાન કલા મંદિર જ્વેલર્સથી આઈસીઆઈસીઆઈ બેંક સુધીના માર્ગ બંધ રાખવાનું જાહેરનામું હોવાથી ખેલૈયાઓને અવરજવર કરવામાં સમસ્યા મુદ્દે પણ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. નવરાત્રીમાં છેડતી કરતા તત્વો સાવધાન થઈ જજો, નહીં તો જેલની હવા ખાવી પડશે. સુરત મહિલા પોલીસ આ વખતની નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા રમી મહિલાઓની સુરક્ષા કરશે. નવરાત્રીના 9 દિવસ ગરબા સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ વોચ રાખશે.